કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં ગણિત વિષયની આપણી જે ચાલો યાદ કરીએ પ્રવૃત્તિ આપેલી છે। જે વિદ્યાર્થી મિત્રો તમને નવી સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1ના પાના નંબર 26થી 38 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ગણિત વિષયની ચાલો યાદ કરીએ પ્રવૃત્તિની અંદર મિત્રો આપણે અહીંયા સંખ્યા આપેલી છે। તમે જોઈ શકો છો કે અહીંયા 111 મિત્રો ખાના આપેલા છે, જેમાં એ એક ખાનું એવી રીતે આ 10, તો 10 ને 1 11 થયા। હવે 111 આપણે લખવા હોય તો અહીંયા જોઈએ, આ એક આપેલું છે ખાનું એટલે એકમ, આ 10 કાપેલા છે એટલે દશક, અને અહીંયા મિત્રો 100 આવી રીતે કાપેલા છે, તો આ 100 થયા। તો તમે જોયું કે આ એકમ કહેવાય, આ દશક અને 100 કહેવાય, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એકમને દશક ભેળા કરીએ તો 11 થાય છે, અને આ 100 થયા એટલે 111 વંચાય। તેવી રીતે અહીંયા 236 છે, તો એને આપણે એકમમાં 6, દશકમાં 3 એટલે કે આ 36 થયા, અને આ 200 અલગ છે, તો આપણે આને વાંચવું હોય તો 236 છે એ રકમ વંચાય। તેવી રીતે મિત્રો અહીંયા 805 છે, તો એકમમાં 5, દશકમાં 0 અને 100માં 8, એટલે કે એકમની અંદર 5 અને દશકમાં 0 એટલે આને 5 વંચાય, અને 8 એ 100માં છે એટલે 800 વંચાય। તો આપણે આની આ રકમને વાંચવી હોય તો 805 એવી રીતે વંચાય। તો ચાલો આપણે હવે જોઈશું, અહીંયા તમને આપેલું છે 405, એકમમાં મિત્રો 5, દશકમાં 0, એટલે દશકને એકમને ભેળા વાંચવાના હોય તો 5, અને 100માં 4 છે એટલે કે 400, તો અહીંયા વંચાશે 405, બરાબર। તેવી રીતે અહીંયા મિત્રો તમે જોશો સંખ્યા આપેલી છે 756, તો એકમમાં 6, દશકમાં 5 અને 100માં 7, એકમમાં 6 અને દશકમાં 5 એટલે 50 અને 6 56, તો અહીંયા આપણે 56 લખીશું, અને 100માં મિત્રો 7 છે એટલે કે 700, તો આપણે 756 છે એની આ રકમને વંચાય, બરાબર। એ અહીંયા તમારે લખવાનું છે। તેવી રીતે મિત્રો અહીંયા 893 છે, તે પણ અહીંયા લખેલું છે, એકમ 3, દશક 9 અને 100માં 8, તો 800 અહીંયા 93 છે, તો બરાબર, તો આપણે લખીશું 893 એવી રીતે વંચાશે। પછી મિત્રો બીજી રકમ છે, એકમમાં 7 છે, દશકમાં 2 અને 100માં 3 છે, તો 100 3 વખત એટલે 300 થયા। એકમ 7 અને દશક 20 એટલે કે 20 ને 7 27, તો આપણે એને આ રીતે લખીશું 27। હવે આને આપણે આ રકમને વાંચવી હોય તો એને આ રીતે વંચાશે 327। તેવી રીતે બીજું છે 960, તો અહીંયા એકમમાં 0 છે, દશકમાં મિત્રો 6 અને 100માં 9, 100 9 વખત છે એટલે 900, 6 દશક એટલે કે મિત્રો અહીંયા 60, અને 0 એકમ છે એટલે કોઈ રકમ નથી એટલે કે 60 વંચાય। તો આપણે આ રકમને વાંચવી હોય તો 960 વંચાશે। તેવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્થાન કિંમતના આધારે સંખ્યાનો વિસ્તાર કરતાં શીખીએ। અહીંયા તમને એક રકમ આપેલી છે 554, એકમમાં 4 છે, બરાબર અહીંયા, અને 4 મિત્રો અહીંયા આપણે ગોળ જે છે એ પારા મણકા ચડાવ્યા છે, એટલે 5 દશકમાં 5 તો 5 મણકા ચડાવ્યા છે, 100માં 5 તો 5 મણકા ચડાવ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એકમમાં 4, બરાબર, પછી દશકમાં કેટલા છે તો 5 એટલે કે 10 5 વખત છે 50 થાય, અને 100માં કેટલા છે 5, તો 100 કેટલી વખત છે 5 વખત, તો આપણે અહીંયા 500 લખીશું। તો આ રકમને આપણે 554ને આ રીતે લખી શકાય, 500 + 50 + 4 જે અહીંયા લખેલ છે। તેવી રીતે મિત્રો 706ને પણ આપણે આ રીતે લખવાનું છે, અહીંયા લખેલી છે તમને, 830ને પણ મિત્રો અહીંયા લખેલી છે રકમ, બરાબર। હવે આપણે મહાવરા ઉપર જઈશું, તો અહીંયા તમને મહાવરો આપેલો છે 551, તો 500 + 50 + 1 એવી રીતે 632, તો આપણે એને 600 લખીશું, એક દશકમાં 30 અને એકમમાં 2। તેવી રીતે
741માં એકમમાં 1, દશકમાં 40 અને 100માં 700, 308માં એકમમાં 8, દશકમાં 0 અને 100માં 300, 499 9 એકમમાં 9 બરાબર 9 છે એટલે 9, દશકમાં 9 છે એટલે 90 અને 100માં 4 છે એટલે 400. તેવી રીતે મિત્રો અહીંયા પણ આપણે લખવાનું છે. એવી જ રીતે ઉલટું છે. જેમ કે જુઓ અહીંયા 90 એકમમાં 5 છે, દશકમાં 80, 80 ને 5 85 ને 100માં 9 છે, 900 છે, 9 છે એટલે 900, તો 985 આ રીતે છે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું 800 + 60 + 4 એટલે 864 થાય, અહીંયા 360 થાય, અહીંયા 294 અને અહીંયા રકમ છે 701 થાય છે. બરાબર, તમે સમજી ગયા હશો. નીચેની મિત્રો સંખ્યાના અંકમાં મિત્રો લખવાના છે. અંકમાં કેવી રીતે લખાય આપણને ખબર છે. જેમ કે 29 તો આવી રીતે લખાય, 98 આવી રીતે લખાય, 200 આવી રીતે લખાય અંકમાં, 290, 600, 919, 789, 802, 508, 333. બરાબર, તેવી રીતે 765, 340, 909, 97 અને 530. અહીંયા પણ એવી જ રીતે મિત્રો રકમ લખવાની છે. 695, 469, 870, 106, 199, 568, 576, 123, 235, 800 પૂરા, 213. બરાબર, તેવી રીતે અહીંયા 559, 989, 855 ને 663. હવે અહીંયા મિત્રો ઉલટું છે. સંખ્યાઓને શબ્દમાં લખવાનું છે. 39 તો આપણે આ રીતે લખીશું 39, 74 આવી રીતે લખાય, 360 આ રીતે લખાય, 308, 289 લખાશે, 909, 266, 719, 836, 967, 503, 821, 789. બરાબર, આવી રીતે લખાતી હોય છે. 196, 499, 209. બરાબર, આવી રીતે લખાશે. પછી અહીંયા 200 પૂરા, 275, 770, 689, 999, 479, 380, 550, 300 પૂરા, 633, 354, 693. બરાબર, એવી રીતે 888, 429 અને 555. તો આવી રીતે આપણે અંકોમાં આપેલું હોય તેને શબ્દોમાં આવી રીતે લખાય. ચાલો આગળ જોઈશું. જુઓ અને સમજો. જેમ આપણે આગળ સ્થાન કિંમત બતાવી હતી, મેં અહીંયા એક ઉદાહરણ બતાવીશું, પછી આપણે સોલ્યુશન ઉપર જઈએ. કે અહીંયા 63 આપેલા છે, એકમમાં 3 છે તો આપણે 3 મણકા ચડાવ્યા. તેવી રીતે અહીંયા દશકમાં 6 છે તો 6 મણકા ચડાવ્યા. તો સ્થાન કિંમત કેવી રીતે લખાય? સ્થાનમાં રહેલ અંક તો એકમમાં 3 એટલે 3 કહેવાય, અને દશકમાં 6 એટલે 10 6 વખત છે એટલે 60 સ્થાન કિંમત થાય, અને આપણે એને શબ્દોમાં 63 લખાશે. તો સંખ્યા 63માં 3 એકમના સ્થાને છે, જેથી તેની સ્થાન કિંમત 3 કહેવાય, અને 6 છે એ દશકના સ્થાને છે, એટલે કે તેની 6 10 થાય, એટલે કે તેની કિંમત કેટલી થઈ? 60. બરાબર, ચાલો હવે આપણે મહાવરા ઉપર જઈશું. મિત્રો અહીંયા મહાવરો આપેલો છે સંખ્યા 54, એટલે કે એકમમાં 4 છે તો આપણે 4 મણકા ચડાવ્યા, દશકમાં મિત્રો 5 છે તો 5 મણકા ચડાવ્યા. હવે એકમમાં 4 એટલે 4 થાય, અને દશકમાં 5 એટલે કે 10 5 વખત છે તો 50 થયા. તો અહીંયા મિત્રો 50 ને 4 54 લખાશે શબ્દોમાં. તેવી રીતે મિત્રો અહીંયા એકમમાં 5 છે, બરાબર, અને દશકમાં 8 છે તો એકમમાં 5 મણકા, દશકમાં 8 મણકા. હવે એકમને આપણે 5 સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત 5, અને દશકમાં મિત્રો 8 છે એટલે કે 8ની સ્થાન કિંમત અહીંયા 80 થાય, તો 80 ને 5 85 આ રીતે લખાશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો એવી રીતે મિત્રો અહીંયા 1ની સ્થાન કિંમત 1, 6ની સ્થાન કિંમત 60, 5ની સ્થાન કિંમત 500, તો 561 આપણે આ રીતે લખીશું. તેવી રીતે અહીંયા પણ મિત્રો આવી જ રીતે કરવાનું છે. 957 છે તો 7 એકમમાં છે એટલે 7 સ્થાન કિંમત, દશકમાં 5 છે એટલે 50, 100માં 9 છે તો 900, તો 957 તો આ રીતે લખાશે. એના પછી મિત્રો જોઈશું 482, તો 2 એકમમાં છે તો 2 સ્થાન કિંમત, દશકના સ્થાનમાં 8 છે તો 80,
અને 100ના સ્થાનમાં 4 છે તો 400 થયા. તો 482 જે મિત્રો આવી રીતે લખીશું. ચાલો હવે નીચે મિત્રો બોક્સમાં જે તે અંકની સ્થાન કિંમત લખવાની છે. તો અહીંયા સમજ છે, સંખ્યા છે 529. તો એકમમાં મિત્રો અહીંયા 9 થઈ, અહીંયા દશકમાં 2 છે એટલે 20 અને 100માં 5 છે એટલે 500. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે. તેવી રીતે અહીંયા એકમમાં 8, દશકમાં 20, 2 છે એટલે 20 અને 100માં 9 છે એટલે 900. તેવી રીતે અહીંયા 406માં 6 એકમમાં છે, 0 દશકમાં છે એટલે 0 જ આવશે અને 100માં 4 છે એટલે 400. તેવી રીતે અહીંયા 546માં એકમમાં 6, દશકમાં 4 એટલે 40 અને 100માં 5 એટલે 500 થાય. બરાબર, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. એવી રીતે અહીંયા એકમમાં 6, અહીંયા 60 અને 600 લખાશે. 895માં એકમમાં 5, દશકમાં 90 અને 100માં 800. 732માં એકમમાં 2, દશકમાં 30 અને 100માં 700. 890માં એકમમાં 0, દશકમાં 90 અને 100માં 800. 770માં એકમમાં 0, દશકમાં 70 અને 100માં 700. 903માં મિત્રો એકમમાં મિત્રો અહીંયા એકમ છે ને એ 3 લખવાના છે, ભૂલથી 30 લખ્યા છે એટલે આપણે 3 લખીશું. બરાબર, અહીંયા 3 છે. દશકમાં 0 અને 100માં 900. બરાબર, આવી રીતે લખીશું. હવે મિત્રો તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા. અહીંયા 228 આપેલા છે તો તરત પહેલાં 227 અને તરત પછી 229 થાય. 991 છે, અહીંયા ક્રમ અનુસાર લઈએ. 340 તો 340 પહેલાં 339 પહેલાંની અને પછીની 41. તો એવી રીતે મિત્રો સંખ્યા આપણે લખવાની છે. 991ની પહેલાંની સંખ્યા 990, પછીની 92, 992. 700માં 700 પહેલાં મિત્રો 699 અને 700 પછી 701. પછી 552 તો 552 પહેલાં 501 અને 552 પછી 553. પછી 492 પહેલાં 491 અને 492 પછી 493. 888 888ની પહેલાંની સંખ્યા 887 અને 888 પછીની સંખ્યા 889. એ રીતે 777 તો પહેલાંની સંખ્યા 776, પછીની 778. 769 પહેલાંની 668 અને પછીની 670. 579 પહેલાંની 578 અને પછીની 580. એ રીતે વચ્ચેની સંખ્યા લખવાની છે. 339 અને 341 વચ્ચે 340, 260 અને 262 વચ્ચે 560 અને 562 વચ્ચે 561. તેવી રીતે અહીંયા મિત્રો 780 વચ્ચે આવશે, અહીંયા 998, 222 આવશે, 571, 889, 464, 290 અને 111 વચ્ચે આવે છે. હવે મિત્રો જોઈશું આગળ 218 અને 215માં નાની મોટી સંખ્યા નક્કી કરીએ. બરાબર, તો અહીંયા 218માં જોઈએ તો 8 એકમમાં 8, દશકમાં 1 છે એટલે 10 અને 100ના સ્થાનમાં 2 છે એટલે 200. એવી રીતે અહીંયા પણ જોઈએ 5 એકમમાં 5 એટલે બરાબર, દશકમાં 1 છે એટલે 10 અને 100માં 2 એટલે 200. તો અહીંયા તમે જોશો કે 100 અને દશકના સ્થાનમાં રહેલ અંકો સરખા છે, જ્યારે એકમના અંક જુદા જુદા છે. 8 અને 5 કરતાં મોટી સંખ્યા છે, એટલે કે 218 એ 215 કરતાં મોટી સંખ્યા છે. તો 215 એ 218 કરતાં કેવી થશે? 215 નાની સંખ્યા થાય. તેવી રીતે અહીંયા પણ મિત્રો ઉદાહરણ સહિત સમજૂતી આપેલી છે. ચાલો આપણે હવે આગળ જોઈએ. મહાવરો કે ભાઈ મોટી સંખ્યા ઉપર તમારે શું કરવાનું છે? આ રીતે લંબચોરસ દોરવાનું છે. તો અહીંયા 235 મોટી સંખ્યા છે, અહીંયા 684 મોટી સંખ્યા છે, 990, 890, 782, 445 મોટી સંખ્યા છે, જેના ઉપર તમારે મિત્રો ચોરસ કરવાનું છે. મોટી સંખ્યા ઉપર મિત્રો અહીંયા ચોરસ કરવાનું છે અને નાની સંખ્યા ઉપર તમારે વર્તુળ કરવાનું છે. તો નાની સંખ્યા 516 વર્તુળ કરીશું અને અહીંયા 599 મોટી સંખ્યા એટલે ચોરસ કરીશું. તેવી રીતે અહીંયા પણ 180 ઉપર ગોળ રાઉન્ડ, 728 ઉપર ચોરસ, અહીંયા 90 ઉપર ગોળ, 800 ઉપર ચોરસ, 239 ઉપર ગોળ અને 339 ઉપર ચોરસ. બરાબર, એવી રીતે અહીંયા 156 ઉપર ગોળ, 178 ઉપર ચોરસ, પછી 198 ઉપર ગોળ, 749 ઉપર ચોરસ, 903 ઉપર ગોળ, 930 ઉપર ચોરસ. બરાબર, પછી 543 ઉપર ગોળ, 743 ઉપર ચોરસ,
પછી 115 ઉપર ગોળ છે, 152 ઉપર ચોરસ, અહીંયા 646 પર ગોળ અને 687 ઉપર ચોરસ. તો આવી રીતે આપણે નાની મોટી સંખ્યા જોઈ. હવે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આપણાને મિત્રો ખ્યાલ જ છે ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવવાના છે. જો તમે અહીંયા 501 આડાવડા છે તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 501, 502, 503, 504, 505 થયા. એ રીતે અહીંયા પણ 98, 99, 700, 701, 702 છે ને. તો આવી રીતે તમારે પણ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતા એટલે કે આપણને ખબર છે 1 પછી 2 સીડી ચડ્યા, 3 ચડ્યા, 4, 5, 6, 7 એવી રીતે મિત્રો. ધારો કે 5 5ના હોય તો 5 પછી 10, 15, બરાબર, 20, 25, 30. તો આવી રીતે આપણે પણ ચડવાનું છે. જો અહીંયા ક્રમ 1 2 1 1 1 સંખ્યા ચડી છે. અહીંયા મિત્રો શું છે, અહીંયા પણ 98, 99, 700, 701, 702 એક એક સંખ્યા ચડી, બરાબર. પછી અહીંયા 10 10 131 પછી 231 એટલે 100 ચડી, 331 પાછા 100 ચડી, બરાબર. એવી રીતે ક્રમ અનુસાર ચડાવવાના છે. અહીંયા 10 10 સંખ્યા ચડેલી છે, બરાબર. 100 સંખ્યા ચડી છે અહીંયા પણ, બરાબર. અહીંયા પણ 425 પછી 452 અહીંયા અલગ અલગ સંખ્યાઓ છે. પણ ચડતા ક્રમમાં પહેલી નાની પછી મોટી આવશે. હવે ઉતરતા ક્રમમાં ઉલટું, પહેલાં નાની સંખ્યા પહેલાં લેતા, આમાં ઉલટું છે, મોટી સંખ્યા પહેલાં લેવાની. જેમ કે 600 મોટી છે, એથી નાની 500, એથી નાની 400, એથી નાની 300 ને એથી નાની 200. એવી રીતે અહીં 169, પછી 165, 139, 130 અને 119. તો આવી રીતે આપણે ક્રમ અનુસાર મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવીશું. પછી પેટર્નના આધારે તમને મિત્રો દાખલા પૂછાતા હોય છે. જેમ કે 211 પછી 212, 213 એક ક્રમ ચડ્યો છે, 214, 215, 216. એ રીતે અહીંયા મિત્રો 201, 203, 205 એક ક્રમમાં ચડે છે. જો અહીંયા 1 છે તો અહીંયા 6 નહીં આવે પણ 7 આવશે, અહીંયા 8 નહીં આવે 9 આવે, 10 નહીં આવે 11. એટલે એકી ક્રમ એકી સંખ્યામાં ચડેલા છે. પછી જુઓ 601, 600, 601, 602, 603, 604, 605 ક્રમ અનુસાર ચડ્યા છે. પછી 300, 305 5 સંખ્યા ચડે છે, 310, 315, 320, 325, બરાબર. તો આવી રીતે ક્રમ અનુસાર ચડાવવાના રહેશે. તો અહીંયા પણ તમે જોશો, બરાબર, કે 517, 519 અહીંયા પણ એકી સંખ્યામાં મિત્રો ચડેલા છે, બરાબર. પછી 551, 251, 250, 249, 248 અહીંયા ઉતરતા ક્રમમાં મિત્રો સીડી પેટર્ન બની છે. એવી રીતે અહીંયા 321, 319, 317 પછી 315 શું છે, 2 2 માઇનસ કરવાના છે, બરાબર. એવી રીતે પેટર્ન બને છે -2ના આધારે. પછી અહીંયા મિત્રો 1 1 -1ના આધારે પેટર્ન બની છે. આની અંદર જોઈએ તો 806, 805, 804 એટલે કે -1ના આધારે પેટર્ન બની છે. પછી 757, 756, 755 અહીંયા પણ -1ના આધારે પેટર્ન બનેલી છે. તો આવી રીતે આપણે પેટર્નનો ખાસ ખ્યાલ રાખવાનો છે, બરાબર. હવે મિત્રો અહીંયા સરવાળા છે, આપણને સરવાળા તો આવડે જ છે, છતાં આપણે શીખી લઈએ. અહીંયા એકવાર જો 5 એકમમાં અહીં શરૂઆત આ બાજુથી કરવાની, જમણી સાઈડથી, બરાબર. સરવાળો, બાદબાકી અને ગુણાકાર એમાં જમણી સાઈડથી શરૂઆત થાય. તો 5 અને 2 તો 5 ને 2 7, 3 4, 3 ને 4 7 અને 2 ને 1 3, બરાબર. એવી રીતે આપણે ગણતરી મારવાની છે. તો અહીંયા તમને દાખલા આપેલા હતા. 4 ને 5 કેટલા, તો કે ભાઈ 9 થાય, 8 ને 1 9 થાય, 3 ને 4 7. આ સાદા દાખલા છે. 4 ને 3 7, 4 ને 5 9, 5 ને 2 7. તમારે ગણતરી કરીને આ દાખલા પણ લખવાના હતા. અહીંયા દાખલા આપણે ગણ્યા છે, તમે જોઈ શકો છો, આ જાતે પણ ગણી શકો છો, તમને દાખલાઓ આવડતા હશે. હવે વધી અંકના 3 અંકના વધીવાળા સરવાળા જો અહીંયા 5 અને 6 તો 11 થયા, 11નો એકડો વધી અહીંયા 1 આવશે. પછી 1 અને વધી 2, 2 ને 3, 2 ને 3 કેટલા થશે, 5 થાય, બરાબર. 5 ને 9, બરાબર. તો સોરી અહીંયા મિત્રો આ છે ને અહીંયા વધી મૂકેલી છે, બરાબર. એટલે જો 5 ને 6 11, 11નો એકડો વધી અહીંયા 1 મૂકી છે. પછી 3 અને વધી 1 4, 4 ને 9 તો 4 ને 9 13 થાય, 13નો તગડો વધી અહીંયા મિત્રો 1 મૂકી છે, બરાબર. એવી રીતે પછી 2 ને 3 5, 5 ને 1 વધી 6 અહીંયા આવી ગઈ. તો આવી રીતે વધીવાળા સરવાળા આપણે શીખવાના છે. ચાલો વધીવાળા આગળ એક દાખલો જોઈએ. 7 માં 6 ઉમેરીએ તો 13 થાય, 13નો તગડો વધી અહીંયા 1, બરાબર. પછી 8, 8માં વધી ઉમેરીએ તો 9 થાય, અને અહીંયા વધી કંઈ છે નહીં એટલે 7 ને 2 9 થાય. તેવી રીતે અહીંયા 5 ને 7 12 થાય, 12નો બગડો વધી 1 આવે. પછી 0માં 1 ઉમેરીએ તો 1 જ રહેશે, અને 8 ને 1 9
બરાબર, અને 6 અને 2 8. તેવી રીતે અહીંયા 5 ને 6 11, 11નો એકડો વધી 1 ઉમેરી, બરાબર, 1 ચડાવી. અહીંયા જોશો તો 5 ને 1 6, 6 ને 8 14, 14નો ચોગડો વધી 1 આવશે. એવી રીતે 5 ને વધી 1 6, 6 ને 1 અહીંયા 7. તો આવી રીતે આપણે વધીવાળા દાખલા પણ મિત્રો ગણવાના છે. અહીંયા તમને આપેલા છે દાખલાઓ, આપણે ગણેલા છે. તમારે ખાસ મિત્રો જાતે પણ ગણી શકો છો, બરાબર. પછી કોયડા આધારિત દાખલાઓ પણ છે મિત્રો. જેમ કે અહીંયા તમને આપેલું છે સવિતા પાસે 109 લખોટીઓ છે અને કવિતા પાસે 123 લખોટીઓ છે, તો બંને પાસે થઈને કુલ કેટલી લખોટીઓ છે? તો હવે મિત્રો બંનેનો શું કરવો પડે? કુલ એટલે સરવાળો કરવો પડે. તો 109 + 123નો સરવાળો કરીએ તો 9 ને 3 12, 12નો બગડો વધી 1 આવશે, અને 2 ને 1 3, બરાબર, અને 1 ને 1 2 થાય. તો 232 લખોટીઓ બંને પાસે છે. તો એવી રીતે અહીંયા પણ મહાવરો આપણે કરવાનો છે કે ગણતરી નોટબુકમાં મિત્રો તમારે કરવાની છે, બરાબર. એટલે તમારી નોટબુકની અંદર આ ગણતરી કરવાની રહેશે. પેલું છે મારિયા પાસે 225 રૂપિયા છે અને યોગિતા તેને 336 રૂપિયા આપે, તો મારિયા પાસે કુલ કેટલી રકમ થશે, એટલે કેટલા રૂપિયા થશે? તો મારિયા પાસે 225 છે અને યોગ્યતા તેને 336 આપે છે. તો હવે આપણે આનો સરવાળો કરવો પડે. તો 5 ને 6 11, 11નો એકડો વધી 1, બરાબર, 2 ને 1 વધી 3, 3 ને 3 6, 2 ને 3 5. તો અહીંયા 561 રૂપિયા શું થશે? મારિયા પાસે એની કુલ રકમ થશે. એવી રીતે મિત્રો અહીંયા બીજું છે જમશેદના ખાતામાં 485 છે અને તે 250 રૂપિયા ખાતામાં જમા કરાવે છે. તો તેના ખાતામાં કુલ કેટલા રૂપિયા થશે? તો 485 + 250 કરીએ તો અહીંયા સરવાળો કરવો પડે તો રકમ આવશે 735 રૂપિયા હશે. એવી રીતે ત્રીજું છે કોહલીએ એક મેચમાં 146 રન કર્યા અને ધોનીએ 125 રન કર્યા. તો બંને મળીને કુલ કેટલા રન કર્યા? તો 146 + 125 કરો, આપણો જવાબ આવશે 271 બંને કર્યા હશે. ચોથું, મોહને 550 ગ્રામ બટાકા અને 250 ગ્રામ ડુંગળી ખરીદી. તો ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું? તો 550 + 250, તો કુલ વજન થશે 800. તો 800 મિત્રો ગ્રામ છે એ એનું કુલ વજન થશે. વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીશું. અહીંયા 3 અંકની સંખ્યાઓની દશકા વગરની બાદબાકી છે ત્યાંથી આપણે શરૂ કરીશું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.